વૃદ્ધાવસ્થા આ શબ્દ સાંભળીએ એટલે મનમાં શું આવે? કદાચ જીવનનો અંત, શારીરિક તકલીફો, એકલતા, ખરું ને? પણ શું એ ખરેખર માત્ર અંત છે કે પછી જીવનનું એક એવું પ્રકરણ છે જે પોતાની સાથે એક ઊંડું ડાપણ અને એક નવી જ આધ્યાત્મિક સમજ લઈને આવે છે? તો ચાલો આજે સાથે મળીને આ સફર શરૂ કરીએ અને વૃદ્ધાવસ્થાને એક તદ્દન નવી નજરથી જોવાનો પ્રયત્ન કરીએ. આ બાબતે 77 વર્ષના મિસ હાલ્પરની આ વાત કેટલી સુંદર છે. તેઓ કહે છે કે પ્રતિબિંબ કરવું એટલે કે જીવનને ફરીથી જોવું એ ખાલી યાદો વાગોળવી નથી. એ તો પોતાના અનુભવોને એક નવો અર્થ, એક નવો આકાર આપવા જેવું છે. અને એના માટે જરૂર પડે છે ધ્યાનની, એકદમ ઊંડી સમજણની. જુઓ, વૃદ્ધ થવું એ તો જીવનનો નિયમ છે. એનાથી કોઈ બચી નથી શકતું અને એ વાત પણ સાચી છે કે એની સાથે શારીરિક અને સામાજિક પડકારો જોડાયેલા છે. પણ સવાલ એ છે કે શું આખી વાર્તા ત્યાં જ પૂરી થઈ જાય છે? શું આ પડકારોની બીજી બાજુ વિકાસ, શાંતિ અને જીવનના ઊંડા અર્થની કોઈ દુનિયા છે? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ. તો ચાલો વૃદ્ધાવસ્થાની આ સફરને સમજવા માટે એક નવો જ નકશો બનાવીએ. એવો નકશો જે ફક્ત રસ્તાના ખાડા ટેકરા જ ન બતાવે પણ રસ્તામાં આવતા છુપાયેલા ખજાના અને સુંદર જગ્યાઓ તરફ પણ ઇશારો કરે. નિષ્ણાતો આ સમયગાળાને એક ખાસ નામ આપે છે, ત્રીજી વય. અને આ કોઈ ઉંમરનો આંકડો માત્ર નથી હો. આ તો બાળપણ અને યુવાની જેવો જ જીવનનો એક અત્યંત મહત્વપૂર્ણ વિકાસનો તબક્કો છે. એના પોતાના અલગ પાઠ છે, પોતાના પડકારો છે અને સૌથી મોટી વાત એની પોતાની અનોખી સંભાવનાઓ છે. પણ હા, એ નકશા પર કેટલાક મુશ્કેલ રસ્તાઓ પણ છે, એ આપણે ભૂલવું ન જોઈએ. કોઈપણ સકારાત્મક વાત કરતા પહેલા વૃદ્ધાવસ્થાના વાસ્તવિક પડકારોને સમજવા અને સ્વીકારવા ખૂબ જ જરૂરી છે. અને આ પડકારો છે ને, એ કોઈ એક બાજુથી નથી આવતા. એક તરફ શારીરિક રીતે શરીર કદાચ પહેલાં જેટલું સાથ ન આપે, બીમારીઓનું જોખમ વધે, તો બીજી તરફ માનસિક રીતે પણ ઘણા ઉતાર ચઢાવ આવે છે. સ્વજનોને ગુમાવવાનું દુઃખ હોય, સમાજમાં પોતાની બદલાતી ભૂમિકા સાથે તાલમેલ બેસાડવાનો હોય, આ બધું ક્યારેક ડિપ્રેશન અને ચિંતા તરફ પણ દોરી જઈ શકે છે. શારીરિક અને માનસિક પડકારો તો ખરા જ, પણ એની સાથે સાથે સમાજ દ્વારા ઊભા કરાયેલા અવરોધો પણ કંઈ ઓછા નથી હોતા. આને કહેવાય છે એઇજિઝમ, મતલબ કે ઉંમરને આધારે ભેદભાવ કરવો. આ માનસિકતાને કારણે વૃદ્ધોને ઘણીવાર સમાજમાં હાસ્યામાં ધકેલી દેવામાં આવે છે. એમના વર્ષોના અનુભવ અને ડાહપણને અવગણવામાં આવે છે. અને આનાથી નુકસાન માત્ર એમને જ નથી થતું, પણ આખા સમાજને થાય છે. તો આ બધી મુશ્કેલીઓ સાંભળીને એવું જ લાગે છે કે વૃદ્ધાવસ્થા એટલે બસ બધું ગુમાવવાની, પતનની જ વાર્તા? કે પછી આ સિક્કાની કોઈ બીજી, વધુ ઉજળી બાજુ પણ હોઈ શકે છે? બિલકુલ હોઈ શકે છે. અને અહીંથી જ આખી વાત એક ખૂબ જ રસપ્રદ વળાંક લે છે. ઘણા લોકો માટે વૃદ્ધાવસ્થા એવો સમય બનીને આવે છે જ્યારે એમનું આંતરિક હોકાયંત્ર જાણે કે એક નવી દિશામાં સેટ થાય છે, બહારની દુનિયાથી ફરીને અંદરની દુનિયા તરફ. આ ફેરફાર છે ને, એ સમજવા જેવો છે. ઘણા લોકો માટે ઉંમર વધતા ધાર્મિક ક્રિયાકાંડો કરતાં વ્યક્તિગત આધ્યાત્મિક અનુભવ વધુ મહત્વનો બની જાય છે. ધ્યાન શું કરવું એના પરથી હટીને હું કોણ છું અને મારું અસ્તિત્વ શું છે એના પર કેન્દ્રિત થવા લાગે છે. આ એક ઊંડી આંતરિક યાત્રાની શરૂઆત છે. આ બદલાવને સમજવા માટે ગરુડનું રૂપક અદ્ભુત છે. કહેવાય છે કે લાંબુ આયુષ્ય પામવા માટે ગરુડને એક સમયે પોતાની જૂની, બુઠ્ઠી ચાંચ, પંજા અને ભારે પીછાને તોડી નાખવા પડે છે. ભલે આ પ્રક્રિયા ખૂબ જ પીડાદાયક હોય, પણ એ પછી જ એને નવું, તાજગીભર્યું જીવન મળે છે. વૃદ્ધાવસ્થા પણ કંઈક આવી જ છે. જૂની ઓળખ, જૂના વિચારોને છોડીને એક નવા સ્વરૂપમાં પુનર્જન્મ પામવાની તક. તો સવાલ એ છે કે આ આધ્યાત્મિક જાગૃતિ જીવનમાં દેખાય કેવી રીતે? લોકો જીવનનો આ ગહન અર્થ શોધે છે કઈ રીતે? ચલો એના પર એક નજર કરીએ. એક અભ્યાસમાં જાણવા મળ્યું કે લોકો મુખ્યત્વે 4 અલગ-અલગ રીતે આ શાંતિ મેળવતા હોય છે. કેટલાકને પ્રકૃતિની સુંદરતામાં ઈશ્વરનો અનુભવ થાય છે, તો કેટલાક જીવનમાં આવેલા ખરાબમાં ખરાબ અનુભવોમાંથી પણ કોઈક સારો અર્થ શોધી કાઢે છે. કેટલાકને સતત એવું લાગે છે કે કોઈ દિવ્ય શક્તિ એમનું રક્ષણ કરી રહી છે. અને ઘણા લોકો માટે પોતાના ધાર્મિક સમુદાય સાથેનું જોડાણ જ શાંતિનો સૌથી મોટો સ્ત્રોત છે. અને આ ચોથો રસ્તો, એટલે કે સમુદાય સાથે જોડાવું, એની તાકાતને ઓછી ન આંકવી જોઈએ.
ધાર્મિક સ્થળો માત્ર પૂજાપાઠ માટેની જગ્યા નથી. એ એકબીજા સાથે જોડાવા, એકબીજાને ટેકો આપવા અને આપણાપણાની ભાવના અનુભવવા માટે પણ છે. અને આ ભાવના વૃદ્ધાવસ્થાની એકલતાને દૂર કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. પણ જેમ આપણે વાત કરી, દરેકનો રસ્તો અલગ હોય છે. જેમ કે 67 વર્ષના મિસ જોન્સનું સાંગળો. એ કહે છે, હું ભગવાનમાં માનું છું, પણ ધર્મમાં નહીં. મને તો પ્રકૃતિ ગમે છે. એમના માટે આધ્યાત્મિકતા કોઈ 4 દિવાલોમાં નથી, પણ ખુલ્લા આકાશ નીચે કુદરતની વચ્ચે છે. આ બતાવે છે કે આધ્યાત્મિકતાનો અનુભવ કેટલો અંગત અને વ્યક્તિગત હોઈ શકે છે. પણ અહીં એક ખૂબ જ નાજુક અને મહત્વનો સવાલ ઊભો થાય છે. જ્યારે કોઈ વ્યક્તિનું મન, એની યાદશક્તિ જેમ કે ડિમેન્શિયા જેવી બીમારીમાં નબળી પડી જાય, ત્યારે એની શ્રદ્ધા કે એની આધ્યાત્મિકતાનું શું થતું હશે? આનો જવાબ ખરેખર ખૂબ જ ઊંડો અને રાહત આપનારો છે. નિષ્ણાતો કહે છે કે ભલે મગજની શક્તિ ઓછી થઈ જાય, પણ વ્યક્તિનું હૃદય, એની આત્મા અને પ્રેમ તથા જોડાણ અનુભવવાની એની ક્ષમતા જીવંત રહે છે. ત્યારે આધ્યાત્મિકતાની યાત્રા તર્ક અને બુદ્ધિથી આગળ વધીને સીધી હૃદય સુધી પહોંચે છે. 92 વર્ષના શ્રીમતી જીનો આ કિસ્સો જુઓ. ડિમેન્શિયાને કારણે તેઓ સતત ગભરાટ અને બેચેનીમાં રહેતા હતા. એમની ઘણી યાદો ભૂસાઈ ગઈ હતી, પણ જ્યારે કોઈએ એમની પાસે એમનું બાળપણનું પરિચિત ભજન જીસસ લવ્સ મી ગાયું, ત્યારે જાણે જાદુ થયો. એમની બધી ચિંતા શાંત થઈ ગઈ અને ચહેરા પર એક અનોખી શાંતિ છવાઈ ગઈ. આ બતાવે છે કે શ્રદ્ધા અને સંગીત મગજને નહીં, પણ સીધા આત્માને સ્પર્શે છે. અને આ આખી સફર, આ બધા અનુભવો આપણને એક જ મંઝિલ પર લાવીને ઊભા રાખે છે. અને એ મંઝિલ છે કરવાના મહત્વથી આગળ વધીને હોવાના ડાહપણ સુધી પહોંચવાની. જુઓ, અહીં એક બહુ સૂક્ષ્મ પણ મહત્વની વાત સમજવાની છે. યુવાનીમાં આપણું મિશન શું હોય છે? આપણે શું કરીએ છીએ, શું સિદ્ધ કરીએ છીએ, એના પર આપણું ધ્યાન હોય છે. પણ વૃદ્ધાવસ્થામાં આ મિશન બદલાય છે. ત્યારે ધ્યાન અસ્તિત્વ પર આવે છે. ભલે કોઈ સક્રિય કામ ઓછું થઈ જાય, પણ માત્ર પોતાની શાંત હાજરીથી, પોતાની પ્રાર્થનાથી અને પોતાના જીવનભરના અનુભવો વહેંચીને પણ જીવનનું મિશન વધુ ઊંડું અને અર્થપૂર્ણ બની શકે છે. અને સાચું કહું તો આ જ તો જીવનની ખરી સમૃદ્ધિ છે, નહીં? આપણો સમાજ હંમેશા પૂછે છે, તમે શું કરો છો? પણ વૃદ્ધાવસ્થા આપણને શીખવે છે કે સાચો સવાલ એ છે, તમે શું બન્યા છો? આ જીવનનો એક એવો તબક્કો છે જ્યાં કામ નહીં, પણ વ્યક્તિનું ચારિત્ર, એનું ડાહપણ અને એનું અસ્તિત્વ જ એનું સાચું મૂલ્ય બની જાય છે. તો અંતમાં આ એક વિચાર સાથે આપ સૌને છોડી જવાની ઈચ્છા છે. આ સવાલ માત્ર વૃદ્ધો માટે નથી, આપણા બધા માટે છે. શું આપણે આપણા જીવનમાં અને આપણા સમાજમાં લોકોએ શું કર્યું એના કરતાં તેઓ કોણ છે અને શું બની રહ્યા છે એને વધુ મહત્વ આપતા શીખી શકીએ? આના પર જરૂર વિચાર કરજો.